કરશન આપણા ગોમવાળાએ બહુ મોટી ભૂલ કરી. આ સરપંચની ચૂંટણીમાં જો મને સરપંચ તરીકે ચૂંટીને લાયા હોત ને તો આજે આપણા આ ગોમનો નકશો જ અલગ હોત. હા વાત સાચી. આખા નકશામાંથી આપણું ગોમ જ ગાયબ કરી નાખતું. ભાઈ માધાભાઈ ઘેર જવું તું આ તે જો પણ મેં નહીં જોયું. ચો રોય છીએ માધવભાઈ? માધાભાઈ મોહનભાઈ. હા એમ બોલો, કારણ કે અમારા ગામમાં 14-15 માધાભાઈ મોહનભાઈ છીએ કીધા મને. અલ્યા પેલો માધો મેલો. અલ્યા માધો મેલો નહીં લે, માધાભાઈ મોહનભાઈ. હા માધા મોહન કે છે. આખા ગામમાં કોઈ નહીં ઓળખે. માધો મેલો કયો ફટ દઈને આવડું છોકરું એવું એક નંબરનો મેલો હ મારો. એટલે માધાભાઈ મેલાભાઈ. હા તે ભાઈ ચો રોય એ હે ને જો અહીંથી આગળ જઈશો ને એટલે 4 રસ્તા પડશે. 4 રસ્તા? હા એ 4 રસ્તામાં જમણી સાઈડ વળી જઈશો. એટલે એ જમણી સાઈડ ચો વાળે હે યાર? ચમ આ ભાઈના પેન્ટ ને બેન્ટ ને બધું ફળાવું તારા? ચમું થયું? અલ્યા એ જમણી સાઈડ રહેવા દો, તમે ઈથી થોડા આગળ જશો ને ઈથી એક જમણી સાઈડ બીજો રસ્તો પડશે, એ બાજુ વળી જજો. અલ્યા પણ એ હું તકલીફ હતા ને? અલ્યા ઈકણ તો કૂતરો કઈડે ચેટલો ખબર નહીં તને? ઓય ઈ કૂતરો હળકાયો તો અહીં બહુ. હા એ કૂતરો કઈડે પછી બધું જઈડી નોક્ષી ચાલશે. ના ભાઈ થોડું આગળ જવા છે ચાલશે, પણ મારે એ રસ્તો કૂતરો કઈડે એવું જવું જ નહીં. 14 ઇન્જેક્શન લેવો પડે. તો પછી આ તો જો હું બતાવું ઈ જો સીધા આગળ જશો ને થોડા પછી જમણી સાઈડ એક રસ્તો પડશે, અહીં વળવાનું આવશે બરોબર. ઈથી વળશો એટલે આગળ 2 રસ્તા પડશે. 2 રસ્તા પડે ને ઈ પાછું જમણી સાઈડ તમે વળજો. અલ્યા પણ ઈ 2 રસ્તા પડી ઈકણ શું કરવા જમણી સાઈડ વળાવ? ઈકણ ડાબી સાઈડ જવા દે. ડાબી સાઈડ જેવો 10 ડગલો ભરજો ઈકણ આવશે રમણિયાનું ખેતર. એ રમણિયાના ખેતરમાં વચ્ચે થઈને જતા રહેશો એટલે રોડ અંડાળે એટલે સીધું માધાભાઈનું ઘર. અલ્યા પણ રમણિયા ખેતર વચ્ચે ચો પાડે હતું? એટલે લસકો નહીં વાયો મોય? આ તે લસકો હોક વાયો પણ આખું ગોમ ઈ થઈને જાય, કોઈને તકલીફ નહીં. અલ્યા આખું ગોમ જાય હે તો ગોમ રમણિયાને ઓળખાશે. તમે ઓળખો રમણિયા? ના ભાઈ હું રમણિયા હું તો પહેલી વખત જ આવ્યો અને મારે તો માધાભાઈને જ મળવાનું. હવે આ રમણિયાને ઓળખતા નહીં. આપણે તો રમણિયાને ઓળખીએ ગોમ વાળા, એટલે એના ખેતર વચ્ચે પડીએ કારણ કે રમણિયો હાજર નહીં હોતો એટલે. હવે આ ભાઈ જતા છી ખેતર વચ્ચે પડશે ને લસકો ભાગશી અને રમણીઓ ચોકી લાકડી લઈને હાજર હશે અને બૈડામાં મેલશે. એક ફેરે બૈડો હે ને તારો કરોડરજ્જુ ના ટુકડા કરી નાખશે. રમણીઓ મારો બેટો કજાળ હો, મારકણો હ. લાકડી તો હાથે લઈને જ ફરે. હા તો ભાઈ એ રસ્તો રવા દે, બીજો બતાવી. હા તે પણ એ નહીં ઈકણતા રમણીયા ખેતરમાં ના થઈને જોઈ ને તો એવો હતો એવો નહીં. બાજુમાં હોય ને નેડિયું પડે, એ નેડિયામાં થઈને જતા રહેજો. કાચો રસ્તો હ તો એ થઈને જવાશે. હા એ બરોબર, પણ કાચો રસ્તો છો તો રોડ બની ગયો નહીં તો હવે ચોખટ રોડ બન્યો. ચમલા પાસ થયો તો સરપંચ કહેતો તો રોડ બની જા. અરે સરપંચ ખાઈ ગયો આખો રોડ. આવડા પથરા પડ્યા હમ હોય. શું વાત કરે? ઓવા લે તપસ સરપંચ કે રોડ પાસ થઈ ગયો મારા બેટો તપ કરે ના હતા. અરે ચોર છે લે આપણા ગામમાં તો બધા. સરપંચ તો એક નંબરનો ચોર હા આપણા ગામનો. તો ભાઈ એ તો રોડ તો યાર બનાવવો પડે ના કાકા? હા તે બનાવવો જ પડે. તો બનાવવો જ પડે. આ બધાને આવા જવામાં તકલીફ પડે. આવા જવામાં તકલીફ હોય પણ સરપંચ પૈસા ખાઈ ગયો તો કોઈ ના આવે. સરપંચ ને તો કોઈ કહેવામાં બધા બી હોય તો પછી ગામ વાળા ભેગા થઈને પૈસા ઉઘરાઈને ગામ વાળાને આપણે રોડ બનાવી દેવા. ગામ વાળા શું કરવા પૈસા ખર્ચાવ? મારે તો એ નવા પર આમ કદી જવાનું થતું જ નહીં તો હું શું કરવા પૈસા આલું? તારા નહીં થતું ને યાર, જેને થતું હોય જવાનું એ લોકો પૈસા ઉઘરાવે. શું કેવું કાકા? વાત સાચી. જેને જવાનું હોય એ ઉઘરાવ. હા બરાબર વાત સાચી. તો રોડ તો હવે બનાવીએ, કોઈ ના આપણે ઉઘરાઈને ત્યાં ચાલુ કરીએ. શું કેવું કાકા? હા ઉઘરાઈને ચાલુ કરો. હા બરાબર. લાવ હેડો તને 1000 રૂપિયા. શેના 1000 રૂપિયા? રોડ બનાવવા. પણ મારે તો આખો દાડો માધાભાઈ મેળો, મારે તો આજે જ મળવાનું હોય, પછી મારે નહીં આવવાનું. ભાઈ એટલે આજ આવવાનું હોય કે પછી આવવાનું તો હા યાર. રોડ તો તમારે ગહવાનો થયો ને. પણ મારે તો આજનો જ દાડો ઘસવાનો. એ આજનો કાલનો એ બધું ના હોય. જવાનું તો તમારે છે કે થઈને યાર. તો પછી વાત કરો. જતા હોય હાઈવે ઉપર નહીં હોતું, સુરત જવું હોય તો રોડ ઉપર પછી તમારે ટેક્સ ભરવો પડતો હોય. ટેક્સ નહીં ભરતા તો રોજ જો ઈ થઈને તો પછી હવે આ ગામના શોખ ના હોય. હેડ્યા તો ખરા કે રસ્તા ઉપર તમે વાત કરો. પણ હજી નહીં હેડી, પણ હવે જવાનું મારે. જાતે પણ કોણ ના પાડે? જા હવે રોડ બનાવવાનો રસ્તો ગાઓ. લાવો 1000 રૂપિયા નકા આખું ગામ ભેગું કરીશું અને બધા લાકડીએ જોડીશું કે આ ભાઈ ગામના રસ્તા ઘસા અને વિકાસમાં પૈસા તો આલવા નહીં. ગહારો કરવો. તોડાવું બધાને બોલાવીને તોડાવું. એટલે મારે જવું નહીં તો હે મારે જવું નહીં જવાનું તો હા હાલ વાત કરો બરોબર. 1000 રૂપિયા શરૂઆત તમારે. શરૂઆત તમારેથી હારું કામ માટે કરવાનું યાર. હું યાર તમે જો હવે તમે તાર માધાભાઈ ઘેર બમ બમાટ શાંતિ. તમે તાર હાલ રોડ નહીં બન્યો
ચમ કે હાલ આલ્યા ને 1000 એટલે હજી વાર લાગશે. ઈ પથરા હે થોડું હાચવીને જજો અને માતાને ઘેર પોકી જજો હો. જો બરાબર રસ્તો મગજમાં બેઠો તમને આમ ના મને રસ્તો જ મગજમાં કશું મગજમાં બેહ્યું જ આ નહીં. તો કોઈ નહીં, આગળ જઈને કોકને પૂછી લે. હા મારે કોઈને પૂછવું નહીં ભાઈ. મેં હોત તમને પૂછ્યું હું 1000 માં થોરાઈ ગયો તો આગળ પૂછો તો કેટલા થોરે. હું માધાભાઈ નું ઘર વધી લો ભાઈ. હું મારે નહીં હોય તમને કોઈને પૂછવું. શોધી લેજો જો તાર તો પછી લે તો પછી શું કરવું બેને 500 વેચી લેવા તો રોડ બનાવવાનો 1000 માં તો હું રોડ બનશે. 1000 માં રોડ બનાવે સરપંચ આખો રોડ ખાઈ ગયો હા. તો આપણે બે જણા તાણ હું રોડ બનાવીને ઊંધા પડી જાઉં કે બરાબર. 1000 તો આપણે ખાઈએ જ કે યાર હા. હા તો બરોબર 500